સુરતની કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ, બારડોલી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, બાબેન, અફવા, અસ્તાન, ઇસરોલી સહિતના ગામોમાં વરસાદ। તો વરસાદને પગલે અસહ્ય ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી છે। ત્યારે આ પ્રી મોન્સૂનનો વરસાદ બાબેન, અફવા, અસ્તાન, ઇસરોલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી, ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ। તો આ તરફ સુરતના બારડોલીમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખુલી છે। નજીવા વરસાદમાં જ બારડોલીના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। શામળિયા મોરા, કહાનફળિયા, આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શાસક સામે લોકોમાં ભારોભાર આક્રોશ। પાલિકાના સદસ્યોએ તાત્કાલિક જેસીબીથી ખાડીના ઢાંકણ ખોલ્યા છે। ખાડીના ઢાંકણ તોડાવી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો। ત્યારે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ પર। વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોનલાઈનથી જોડાયા છે। જે ઇન્દ્રમલ, કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી છે? કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા? બિલકુલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે રીતે સુરત ગ્રામ્યમાં આજે વહેલી સવારથી જ છે તે વાદળછાયું વાતાવરણ છે અને તેની વચ્ચે હાલ છે તે બારડોલી નગરનો વિસ્તાર અને તેની આજુબાજુના જે ગામો છે ત્યાં હાલ છે તે ઝરમર ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને જે બારડોલી નગરના શાસ્ત્રી રોડ છે, ગાંધી રોડ છે સહિતના વિસ્તારની અંદર ઝરમર વરસાદ વરસ્યો છે। ત્યારે તાલુકાની વાત કરીએ તો બાબુબેન ગામ છે, અફવા ગામ છે, અસ્તાન, ઇસરોલી સહિતના ગામોની અંદર છે તે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને થોડા સમય જ આ વરસાદ વરસ્યો છે તેની અંદર છે તે પ્રી મોન્સૂન જે કામગીરી હોય છે તેની પોલ પણ ખુલી છે પાલિકા દ્વારા। ઇન્દ્રમલ, આપને અટકાવવા માંગીશ, આપણી સાથે વોર્ડ નંબર 5 ના નગરસેવક રાજેશભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે। જે રાજેશભાઈ, લાખો રૂપિયાનો ખર્ચ તેમ છતાં આ પ્રકારની પરિસ્થિતિ? હેલો જી રાજેશભાઈ, લાખો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે। જી, અને આશાપુરી માતાના મંદિર અને સામરિયા મોરા વિસ્તાર જે છે જ્યાં રોડના લેવલિંગનું કામ ચાલુ છે અને થોડું અધૂરું છે, એના માટે થોડું પાણી ભરાયું છે। અને હું ત્યાંના સભ્ય તરીકે મારા વિસ્તારના મારા મતદારોનો હું માફી માંગવા માંગુ છું કે હું તંત્ર પાસે મારા કહેલા પ્રમાણે વરસાદ પહેલા કામ નહીં કરાવી શક્યો। પણ રાજેશભાઈ, આ તો દર ચોમાસાની સ્થિતિ છે કે વરસાદ આવવાના પહેલા ગમે ત્યાં ખાડા ખોદવામાં આવે ને આ તો વરસાદી ઝાપટું છે 5 મિનિટનું। એ જ વાત છે કે એ અમારા ગામનો સૌથી નીચામાં નીચાણવાળો વિસ્તાર છે, એટલે ખૂબ વરસાદ પડે ને પાણી ભરાય એ વ્યાજબી વાત છે। પણ એક 10 મિનિટના નાના ઝાપટાની અંદર ત્યાં ખૂબ બધું પાણી ભરાઈ ગયું છે, તો એમાં હું મારી ભૂલ સ્વીકારું છું અને હું એવું સ્વીકારું છું કે તંત્ર પાસે હું મારું કામ નહીં કરાવી શક્યો। જી રાજેશભાઈ, આપે ભૂલ સ્વીકારી દીધી એટલે શું લોકોને હાલાકી ઓછી થઈ જશે એવું માનવું છે આપનું? નહીં, એવું નથી કહેવા માંગતો। તો જે કામ ચાલે છે અને દર વર્ષે તમને બી ખબર છે કે અહીંયા પાણી ભરાય છે, તો ઓછું પાણી ભરાય અથવા તો એમાં થોડું આપણને નિરાકરણ મળે પાણી ભરાવામાં, એની પ્રક્રિયા ચાલુ છે, એની મહેનત ચાલુ છે, એનું કામ ચાલુ છે। રાજેશભાઈ, ચોક્કસ અમને તો ખબર જ છે કે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાય છે, પણ આપ તો ત્યાંના નગરસેવક છો, તો આપને નહીં ખબર હોય કે અહીંયા દર વર્ષે પાણી ભરાય છે? જી ચોક્કસ, હું આ વિસ્તારનો નગરસેવક અને બારડોલીનો જ રહેવાસી છું। મારા બાપ દાદાના ટાઈમથી હું બારડોલીમાં જ રહું છું, એટલે મને તો ચોક્કસ ખબર હતી કે ભાઈ અહીંયા પાણી ભરાય છે અને એના માટે જ તંત્ર અત્યારે કામ પણ કરે છે। રોડ ઉઠાવવાનું કામ કર્યું છે, 3 ફૂટ જેટલો મેઇન રોડ ઉઠાવી લીધો છે। કામ પ્રગતિમાં છે, કામ પૂરું નથી થયું, એટલે આ વર્ષે પણ આ વિસ્તારના લોકોને થોડી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પણ રાજેશભાઈ, આખું વર્ષ સુધી અધિકારીઓ, પ્રશાસન અથવા તો નગરસેવક તરીકે આપની ભૂમિકા શું રહે છે? ચોમાસા પૂર્વે શા માટે કામગીરી? અહીંયા હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે અત્યારે લગભગ 1-1.5 મહિનો થયો જ હું પાછો નગરની અંદર ચૂંટાઈને મારા વોર્ડમાંથી ચૂંટાઈને સભ્ય બન્યો છું। એ પહેલા તંત્ર કામ કરતું હતું, કેવી રીતના કર્યું છે, એ લોકોનું પ્લાનિંગ શું છે, મને પૂરેપૂરી માહિતી નથી હાલ। જી રાજેશભાઈ, આશા રાખીએ કે આપનો જ વિસ્તાર છે, આપનો જ વોર્ડ છે, ત્યાં ચોક્કસપણે કામગીરી થાય। અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। ત્યારે
હાલ અત્યારે જે કામગીરી છે તે પ્રગતિમાં હોવાની વાત પણ નગરસેવક તરફથી કરવામાં આવી છે. 10 મિનિટ વરસાદમાં આ પ્રકારે પાણી ભરાય તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂન પાછળ કરવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવે છે. તેમ છતાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જેની તેજ હોય છે, રસ્તા પર ખાડા હોય છે, ત્યાં ફક્ત ને ફક્ત બેરિકેડિંગ કરી પ્રશાસન કે જે સંતોષ માની લે છે.